દ્વારકાધીશ મિત્રો નવલોકમાં તમારું સ્વાગત છે। હું જયરામ દેસાઈ। ભેંસો આવી ગઈ છે ખેતર આવીને મિત્રો ચરી રહી છે ભેંસો આપણે। ઓલી બાજુ આપણે રજા આલી દીધી છે। ગામના ઢોરો આવી ગયા છે। અડધામાં રજા આવી દીધી છે, અડધામાં આપણી ભેંસો ચરે છે। એટલે 4 દાણા વગર છે। એટલે મિત્રો આજે આમાં ભાગમાં રજા આપવાની નથી, આ ભાગમાં કાલે રજા આપીશું, કેમ કે 4 નથી દાણી ઢોરો ખોટું ગાહ કરે એમ છે। એટલે મિત્રો જો આપણી ભેંસો ચડી ગઈ છે, રોડ હવે જઈ રહી છે તળાવે પાણી પીવા। જુઓ મિત્રો अच्छा આપણું ગામ રોડું રળિયા હમણું ગામડું રે। ચલો મિત્રો હવે ભેંસો જશે આપણી તળાવે। મિત્રો તો જો આપણી ભેંસો આવી ગઈ છે પાછી ખેતર પાણી પીને। જો હેડી મામા અહીંયા આગળ જાય છે લાચીને વધાઈને કાઢીને। જુઓ બધી ભેંસો આવી રહી છે। તો ચલો મિત્રો કન્ટિન્યુ બને લેજો, આગળ આગળ તમને બતાવતો રહીશ। હવે આ જાય છે ઉલા ખેતરમાં। આ ખેતરમાં તો ગામના ઢોરા ચરી ગયા છે મિત્રો, એટલે બહુ ચરે એવું નથી, ઉલા ખેતરમાં ચરશે। ચલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો, આગળ આગળ તમને બતાવતો રહીશ। રોજ જુઓ આપણી ભેંસો ચરી રહી છે ચીરડે, આખા ખેતરની સાર આપણે આજે તણાઈ ગઈ છે, વાડે પહોંચી ગઈ છે સાર। હવે ખેતરમાં સાર નથી, આપણે તો ખાલી જેઠે આડું પૂરેવાનું છે। આખામાં ભેંસો ચરી રહી છે। તો ચલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો। વાડે આજે એક ન્યૂ યાર્ડ બની ભેંસ આવી ગઈ છે, તો કેવી છે આપણે વાડે જઈને જોઈશું। તો જો આપણે ભેંસો જઈ રહી છે ઘરે, એક ભેંસ આગળથી નીકળી ગઈ છે અને બીજી ભેંસો આવે છે પાછળ। અહીંયા છે નેળિયું, નેળિયામાં આપણી ભેંસો ધીમે ધીમે નીકળશે। બીજી ભેંસો પણ આવી ગઈ છે, ભેગી થઈ ગઈ છે। અહીંયા ભેંસને આપણે આકલી છે, બીજી ભેંસો પાછળ આવી છે। ચલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો। જો આપણે આવી ગયા છે વાડે, અને આપણે વાડે નવી ભેંસ પણ આવી ગઈ છે। આ બાજુ 4ના ઢગલા પણ થઈ ગયા છે। જુઓ ભોરના ભોર આવી ગયા છે, 4 ભોર આવ્યા છે, 2 ભોર જેવું આવશે બીજા ખેતરમાંથી। આ છે આપણી નવી ભેંસ। મિત્રોનું નામ શું રાખવું એ પણ કોમેન્ટમાં જણાવજો। જુઓ બની ચિંધેણ છે ને આગળ સિંગવાળી, જોઈ લો। તો ચલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો। મિત્રો તો જુઓ આપણે ભેંસને દોવાનું કામ ચાલુ છે। આ 3 ભેંસો દોવાઈ ગઈ છે ને દોવાઈ છે। તો ચલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો, આગળ આગળ તમને બતાવતો રહીશ।